દોસ્તો, શું આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની જે સ્થિતિ છે તેના તાર મહાભારત સાથે જોડાયેલા છે? શું ગાંધારીનો શ્રાપ આજે પણ અહીં કહેર વર્તાવી રહ્યો છે? આખરે શા માટે આજે પણ આ બંને દેશોમાં શાંતિ સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ શકી નથી? આજે આખી દુનિયા જે ન્યુક્લિયર બોમ્બથી ડરતી રહે છે, જેની તબાહીથી કંઈ જ બચી શકે નહીં, શું તે મહાભારતના સમયમાં પણ હાજર હતું? આજના વિડીયોમાં આપણે આ જ વાત કરવાના છીએ. પરંતુ આ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ બટન દબાવી દો. ચાલો વિડીયો પર આવીએ. સૌથી પહેલા વાત કરીએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની. જુઓ, લાંબા સમયથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં અસ્થિરતા રહી છે. આ બંને દેશોમાં સમયે એવી ઘટનાઓ બનતી રહે છે જેનાથી અહીં અશાંતિ રહે છે. શું આ દેશો રાજનીતિ અને આતંકનો શિકાર છે કે ગાંધારીનો શ્રાપ આજે પણ આ માટે જવાબદાર છે? આ વિશે વિસ્તારથી સમજવા માટે આપણે મહાભારતના પન્ના ફેરવવા પડશે. સંક્ષેપમાં, મહાભારત અનુસાર ગાંધારી, જે ગાંધાર દેશની રાજકુમારી અને હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રની પત્ની હતી, તેમણે પોતાના ભાઈ શકુનીને શ્રાપ આપ્યો હતો. આ શ્રાપ તેમણે મહાભારત યુદ્ધમાં પોતાના 100 પુત્રો એટલે કે કૌરવોના મૃત્યુ પછી આપ્યો હતો. ગાંધારી પોતાના પુત્રોના મૃત્યુ માટે શકુનીને પણ જવાબદાર માનતી હતી, કારણ કે શકુનીએ કૌરવો અને પાંડવો વચ્ચે વેરભાવને પ્રોત્સાહન આપ્યું હતું અને યુદ્ધની સ્થિતિ ઊભી કરી હતી. ગાંધારીએ ત્યારે શકુનીને શ્રાપ આપ્યો હતો કે, મારા 100 પુત્રોને મરાવનાર ગાંધાર નરેશ, તમારા રાજ્યમાં ક્યારેય શાંતિ નહીં રહે. તે હંમેશા અશાંતિ અને કલેશમાં ડૂબેલું રહેશે. એવું માનવામાં આવે છે કે આ શ્રાપના કારણે જ ગાંધાર ક્ષેત્રમાં ઐતિહાસિક રીતે અશાંતિ રહી છે. વર્તમાનમાં ગાંધારને આધુનિક અફઘાનિસ્તાનના ગાંધાર ક્ષેત્ર સાથે જોડવામાં આવે છે અને નોંધપાત્ર બાબત એ છે કે આખા અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી અશાંતિનું વાતાવરણ રહ્યું છે. એ જ રીતે ગાંધારનો ક્ષેત્ર વર્તમાન પાકિસ્તાન સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલું છે. ગાંધાર મહાજનપદનું મુખ્ય કેન્દ્ર આધુનિક પાકિસ્તાનના પેશાવર અને રાવલપિંડીની આસપાસ હતું. ગાંધારનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રભાવ સિંધુ નદીની પેલે પાર પોઠોહર પઠાર અને અફઘાનિસ્તાનની કાબુલ અને બામિયાન ખીણો સુધી ફેલાયેલો હતો. ઋગ્વેદ, અથર્વવેદ અને મહાભારત જેવા ગ્રંથોમાં ગાંધારનો ઉલ્લેખ મળે છે અને આ ક્ષેત્ર પોતાની બૌદ્ધ કલા અને વિદ્યાના કેન્દ્ર તક્ષશિલા માટે પ્રસિદ્ધ હતું. આજે આ ક્ષેત્ર મુખ્યત્વે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને અફઘાનિસ્તાનના પૂર્વીય ભાગોમાં ફેલાયેલું છે. મહાભારતમાં વર્ણવેલ ગાંધારનો મોટો ભાગ અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાનમાં પણ હાજર છે. આ જ કારણ છે, દોસ્તો, કે કેટલાક લોકો માને છે કે ગાંધારીના શ્રાપની અસર પાકિસ્તાન પર પણ જોવા મળી છે, જેના કારણે ત્યાં હંમેશા અશાંતિ અને અસ્થિરતા રહે છે. હાલમાં જ ભારતે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હિન્દુઓના નરસંહારના જવાબમાં ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. ત્યારબાદ ભારતે મોટી સંખ્યામાં પાકિસ્તાનના આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર ભારત દ્વારા પાકિસ્તાનના ન્યુક્લિયર કમાન્ડને નષ્ટ કરી દેવાની વાતો સુર્ખીઓ બની રહી છે. જો કે અત્યાર સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ આનાથી એકવાર ફરીથી દુનિયામાં ન્યુક્લિયર બોમ્બને લઈને ચર્ચા તેજ થઈ છે. ન્યુક્લિયરથી થતી તબાહી વિશે પબ્લિક ડોમેનમાં ઘણી માહિતી ઉપલબ્ધ છે.
ભીષણ આગ અને પ્રકૃતિ પર ઊંડી અસર આ શસ્ત્રોના કારણે થવાની વાત કહેવાઈ છે, જે કેટલાક લોકોને આ ન્યુક્લિયર શસ્ત્રો સાથે તુલના કરવા માટે પ્રેરે છે. ઉદાહરણ તરીકે, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાથી આસપાસના વિસ્તારમાં ભયંકર વિનાશ, ગરમી, જમીનનું બંજર થઈ જવું અને લાંબા સમય સુધી તેની અસર રહેવાનો ઉલ્લેખ છે. ન્યુક્લિયરની અસર પણ આના જેવી જ છે. જો કે આ બધું પૌરાણિક અને સાંકેતિક છે, જે તે યુગની ધાર્મિક અને દાર્શનિક માન્યતાઓને દર્શાવે છે. આ શસ્ત્રો અલૌકિક શક્તિઓ, દેવતાઓ કે મંત્રોથી સંચાલિત થતા હતા. મહાભારતમાં પણ ઘણી વખત બ્રહ્માસ્ત્રની અસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે મહાભારતના દ્રોણ પર્વ અધ્યાય 203 થી 204 માં એક વર્ણન છે, જ્યારે અશ્વત્થામા પાંડવોના શિબિર પર હુમલો કરે છે. આ શસ્ત્રની અસરને ભયંકર ગણાવવામાં આવી છે, જેમાં કહેવાયું છે કે તે આખા વિસ્તારને નષ્ટ કરી શકે છે, પ્રચંડ ગરમી ઉત્પન્ન કરે છે અને જીવજંતુઓને ભસ્મ કરી દે છે. અહીં એવું પણ ઉલ્લેખ છે કે બ્રહ્માસ્ત્રની અસરથી જમીન લાંબા સમય સુધી બંજર થઈ શકે છે, અને એટલું જ નહીં, તેનાથી ગર્ભવતી મહિલાઓના ગર્ભ પર પણ અસર થઈ શકે છે. જો કે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પાંડવ વંશનું રક્ષણ કર્યું હતું. આ ઉપરાંત મહાભારતના કર્ણ પર્વ અને શાંતિ પર્વમાં પણ આનો ઉલ્લેખ છે. કર્ણ અને અર્જુનના યુદ્ધમાં પણ બ્રહ્માસ્ત્રના સંભવિત ઉપયોગની ચર્ચા થઈ છે. આ ઉપરાંત એવું પણ કહેવાયું છે કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ફક્ત અત્યંત સંકટની સ્થિતિમાં જ કરવો જોઈએ, કારણ કે તે અનિયંત્રિત વિનાશનું કારણ બની શકે છે. તો દોસ્તો, આ હતો આજનો વિડિયો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ચૂકશો નહીં. સાથે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.